સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃતધારા બરસે. આ અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 475માં આ કડીનો ઉલ્લેખ છે. પંડિત બનારસીદાસજી કૃત નાટક સમયસારના સર્વ વિશુદ્ધિ દ્વારની 116મી કડી છે. સવારના નિત્યક્રમમાં પણ આ તૂતી રૂપે બોલવામાં આવે છે. આત્માનુભવનું પરિણામ અહીં વર્ણવ્યું છે. આખી કડી એમ છે કે જોઈ દ્રેગ જ્ઞાન ચરના તમ મેં બેઠી ઠોર, ભયો નિર્દોર પર વસ્તુ કો ન પરસે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર હૈ, અમૃતધારા બરસે. त्यागी तन कष्ट है सपष्ट अष्ट कर्म को, करी थान भ्रष्ट नष्ट करे और कर से. सो तो विकल्प विजयी अल्प काल माही, त्यागी भव विधान निर्वाण पद पर से. એનો અર્થ છે જે કોઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ આત્મામાં અત્યંત દ્રઢ થઈને વિકલ્પ જાળીને દૂર કરે છે અને તેના પરિણામ પર પદાર્થોને અડતા નથી, જે આત્મશુદ્ધિની ભાવના અને ધ્યાન કરે છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે એટલે શુદ્ધ આત્મામાં મોજ કરે છે. શુદ્ધ આત્મામાં સ્થિર થઈને તેને આત્મીય આનંદની અમૃતધારા વરસે છે. શુદ્ધતા મેં સ્થિર હૈ, અમૃતધારા બરસે. આ દશાએ પહોંચેલ શારીરિક કષ્ટોને ગણતા નથી. સ્પષ્ટપણે આઠે કર્મોની સત્તાને શિથિલ અને વિચલિત કરી નાખે છે. કર્મ નિર્જરા અને કર્મમળનો નાશ કરે છે. આવા નિર્વિકલ્પ જ્ઞાની થોડા જ સમયમાં જન્મ મરણ સંસાર છોડીને પરમધામ અર્થાત મોક્ષ પામે છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, આત્મા 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 એ ધ્વનિ શુભ અશુભ પરિણામની ધારા અંગે ઉદાસ છે. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. શુદ્ધતા મેં કેલી કરે, આનંદ આનંદ કૃપાદેવ લખે છે, અત્ર પરમાનંદ છે. શુદ્ધતા મેં સ્થિર આત્માકારતા વર્તે છે. વચનામૃત 412 આત્માનું આત્મામાં સ્થિર થવું તે સહજ આત્મ સ્વરૂપતા. અમૃતધારા વર્ષે અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. સંવત 1955 સમાગમના 5મે દિવસે માક્ષર સુદમાં ઈડર ક્ષેત્રે મુનિઓને આ મુજબ કૃપાદેવે પ્રકાશ્યો. આ અમૃતધારા વર્ષે સૌભાગભાઈએ નિરાકાર સાકાર ચેતના વિશેનું કવિત એટલે એક પદ કૃપાલદેવને મોકલ્યું. તેના જવાબમાં કૃપાલદેવે આ પત્ર વચનામૃત 475 મોકલ્યો અને આ કાવ્ય કડીનો ઉલ્લેખ કર્યો કે અહીં તો આ આત્માની સ્વરૂપ રમણતાની વાત છે. અહીં કંઈ સુધારસની વાત નથી. ડુંગરસિંહ ગોસળિયા યોગના અભ્યાસી એટલે ધ્યાન વગેરેની વાતો બહુ કરે. સૌભાગભાઈ મારફત કૃપાલદેવને પ્રશ્નો પણ પૂછાવે. પરમ કૃપાલદેવે સ્પષ્ટ ખુલાસો કર્યો કે અહીં મુખ રસ કે સુધારસ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું આ કાવ્ય નથી. ભલે અમૃતધારા શબ્દ આવ્યો, અહીં તો આત્મ અનુભવના આનંદની વાત છે. અહીં સુધારસનું જે મહાત્મ્ય કહ્યું છે તે કેવળ એક વિસ્તરસા પરિણામ એટલે કે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય પરિણામે સ્વરૂપસ્થ સ્થિતિ હોય એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. સહજ સમાધિ સુખનું વર્ણન છે. સહજાનંદી આત્મ અનુભવનું પરિણામ શું હોય તે મથાળું કરી પંડિત બનારસીદાસજી નાટક સમયસરમાં આ મુજબ લખે છે. સિદ્ધના જીવોને આ મુજબ જ છે. સાદી અનંત અનંત સમાધિ સુખ. હજુ દેહ છે તેવા દેહધારી પરમાત્મા, સાકાર પરમાત્મા અહીં જ એ સુખનો અનુભવ કરે છે. ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાસે અનુપમ ત્યાં આહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. પરમ કૃપાલદેવ કહે છે કે તેનો પરમાર્થ અમે યથાર્થ હૃદયગત રાખ્યો છે. વચનામૃત 504માં સૌભાગભાઈને કૃપાલદેવ સ્પષ્ટ જણાવે છે કે પોતે આ દશા અનુભવી રહ્યા છે. સૌભાગભાઈ પરમ કૃપાલદેવને સંસાર ત્યાગી કરી ઉપદેશક પણ પ્રવર્તવા અને મૂળ માર્ગ ભાવેનો પ્રવર્તાવવા વારંવાર કહે. સાથે એ ભાવ કે હું પણ એ ભભક જીવતા જીવે જોતો જોઉં, મુવા પછી મારે ક્યાં જોવું છે. પરમ કૃપાલદેવ આ પત્ર વચનામૃત 504માં સૌભાગભાઈને કહે છે કે ઉદયનો કદાપી બળવાનપણે નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા પણ વિસ્તરસા પરિણામ જેવા
પરિણામે પરિણમી શકે નહીં એમ લાગે છે. અહીં વિસ્તરસા પરિણામમાં જીવ પોતે કંઈક કરે નહીં, કંઈક કરવા પ્રત્યે વૃત્તિ પણ પ્રેરાય નહીં. પ્રયોગ બંધ સામાન્ય જીવોને સંભવે અને બંધ પણ પડે, શુભ કે અશુભ, પણ આ દશાના જ્ઞાનીઓને પ્રયોગ બંધ સંભવે નહીં. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે એમ અહીં કુપાલદેવ કહે છે. વચનામૃત 412માં પણ પોતાને આત્મા કરતા વર્તે છે એમ કહે છે. અવિકલ્પ સમાધિ અને અવ્યાભાસ સ્થિરતા અંગે વચનામૃત 385, વચનામૃત 329 અને વચનામૃત 951માં કહ્યું છે. રુચિ માત્ર સમાધાન પામી છે. 12માં તો યુવાનીએ હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ, પણ કોઈ વ્યવહારિક ઈચ્છા નથી એમ તો એ વચનામૃત 329માં પ્રકાશ્યું છે. નિસંદેહ જ્ઞાનાવતાર, વ્યવહારમાં બેઠા જતા વિતરાગ એવો ઉલ્લેખ વચનામૃત 167માં પોતાની દશા અંગે કર્યો છે કે જેમાં 14 વખત પોતાને જ્ઞાનાવતાર તરીકે ઓળખાવ્યા. પોતે મુક્તાત્મા છે એમ પણ અહીં લખ્યું છે. મુનિ દેવકીનંદનજીને કુપાલદેવ કહે છે, મુનિ, નાળિયેરનો ગોળો અને નાળિયેર છૂટા પડી ગયા છે, અંદર ગોળો ખખડે છે એવી દશા છે. સોનાનું પાંજરું ખુલી ગયું છે, અંદર સિંહ ગમે ત્યારે બહાર નીકળશે એમ છગન નાનજીને પણ કહે છે. વચનામૃત 255, 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે, મન પણ શૂન્ય, પોતાને દેહધારીપણું છે કે નહીં એ પણ ભૂલાઈ ગયું છે. સંભારે ત્યારે માંડ યાદ આવે છે એવી દિશાએ જીવન ગુજારી રહ્યા છે. ચોતરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે અને પરમ જ્ઞાની સિવાય કોઈને ત્યાં સમાધિ રહે નહીં. આગળ પોતે લખે છે આ પત્રમાં કે પોતાને રહે છે અને એક આશ્ચર્ય છે. વચનામૃત 324, પોતાને પરમાત્માપણું અનુભવાય છે અને ઉપયોગ આત્મામાં રહેવાથી ગૃહસ્થપણું અબંધ દશાએ વિતાવી રહ્યા છે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. વચનામૃત 415, અવિષમ ઉપયોગ વર્તે છે, નિર્વિકલ્પ દશા હાંસલ છે, બાહ્ય ભાવ પરત્વે કોઈ પ્રવૃત્તિ થતી નથી. અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં એમ મુનિઓને અમદાવાદ આગાખાનના બંગલે અને અમારામાં અને મહાવીરદેવમાં કોઈ ફરક નથી એમ ચોક્કસ માનજો એ પ્રમાણે ખંભાતના લલ્લુ ઝવેર અને ભાઈ નગીનને વઢવાણ ક્ષેત્રે પર્યુષણ બાદ છૂટા પડતા સંવંત 1956માં સ્પષ્ટ પ્રકાશેલ. પરિભ્રમણના પ્રત્યાખ્યાન લેનાર હવે બીજી માને રોડાવવાના નથી, બીજી માં કરવી નથી, એકે ભાવ કરવો નથી એમ 5 જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ સમયે અલગ અલગ ક્ષેત્રે ખુલાસો કરે છે. વચનામૃત 368માં પત્રમાં કહે છે કે મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિશંક વાર્તા છે. અને છગન નાનજી જે દેરાસરે ભગવાન શાંતિનાથની પૂજા કરવા જતા હતા તેને કૃપાલદેવ અમદાવાદ ક્ષેત્રે કહે છે કે ભગવાનના કાનમાં જઈને કહેજે કે મારા પરમ કૃપાલદેવ થોડા જ વખતમાં તમારી પાસે આવવાના છે. જ્ઞાનીની આ દશા જ્ઞાની જ જાણે. પ્રભુશ્રીજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. વ્યાખ્યાન સર 1માં 139 142માં બોલમાં કૃપાલદેવ બોલ્યું છે કે પહેલાં ગૂંઠણામાંથી જીવ ખસતો નથી અને 13મા અંગે વાતચીત કરે તે તેની શક્તિ બહાર છે. એ શી રીતે સમજી શકે? તે 7મા વિશે પણ ન જાણી શકે. ચોથા ગુણસ્થાનકે પહોંચેલાને 7મા વિશે કોઈક અંશે પ્રતીતિ આવે અને 7મે પહોંચ્યા બાદ જ આગળની દશા અંગે સુપ્રતીતિ થાય. વિસ્તરસા પરિણામ, વિસ્તરસા પરિણામ એટલે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય, કેવળ આત્મપરિણામી પણ તે. ઈડર ક્ષેત્રે સમાગમના 5મે દિવસે મુનિઓને જે પ્રકાશેલ તે વારંવાર વિચારવા યોગ્ય છે. કહે છે, મુનિઓ આ બેઠા છીએ તે સિદ્ધ અને જેના પર બેઠા છીએ તે સિદ્ધ શિલા. સિદ્ધને વિસ્તરસા પરિણામ હોય જે પરમ કૃપાલદેવ સદેહે અહીં અનુભવી રહ્યા છે. આ સાકાર પરમાત્માનું રૂપ છે, આ દેહધારી પરમાત્માનું રૂપ છે, આ સજીવન મૂર્તિની વાત છે, આ દેખાય એવા મોક્ષની વાત છે. આત્મસિદ્ધિની 113મી ગાથામાં જણાવ્યું કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. અને સ્વભાવભાઈ પરના છેલ્લા પત્રમાં કૃપાલદેવ 779માં લખે છે લિખિતનમાં કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, આ સિદ્ધ સદૃશ દશા અશરીરી ભાવે જીવવું તે. અહીં ભાવને સિદ્ધપણું એ દશાની વાત છે.
અને આ દશાના પરિણામ તે વિત્રસા પરિણામ કહે છે. અહીં આત્માનંદની અમૃતધારા વહે છે. પર પૂતગલની અપેક્ષા વગરનું સહજ સમાધિનું સુખ વેદાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.